હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દૂધીનો હલવો। તેના માટે મેં અહીં 1 કિલો દૂધી લીધી છે। હવે આપણે દૂધીની છાલ ઉતારી લઈએ। આ રીતે આપણે દૂધીની છાલ ઉતારી લેવાની છે। બધી દૂધીની છાલ આપણે આ રીતે ઉતારી લેવાની છે। બધી દૂધીની આપણે છાલ ઉતારી લીધી છે। હવે દૂધીને ખમણવાની છે। તેના માટે ખમણી લઈ લઈએ અને એક વાસણની અંદર દૂધીને આ રીતે ખમણી લઈએ। દરેક દૂધીને આપણે આ રીતે ખમણી લેવાની છે। દૂધી આપણી એકદમ સરસ રીતે ખમણાઈ ગઈ છે। હવે મેં અહીં એક પેન લીધું છે, તેમાં આપણે ઘી એડ કરશું ને ગેસ સ્ટવ ઓન કરી દઈએ। ગેસ સ્ટવ ઓન કરી દીધો છે। હવે આપણે તેમાં ઘી એડ કરી દઈએ। ઘી આપણે થોડું જ લેવાનું છે, એટલું બધું ઘી નહીં જોઈએ। ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આ જે ખમણેલી દૂધી છે તે આપણે તેની અંદર એડ કરવાની છે અને તેને એકદમ સરસ રીતે ઘીમાં શેકી લેવાની છે। ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે આ જે ખમણેલી દૂધી છે તે તેમાં આપણે એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। ગેસની આંચ જે છે તે આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે। થોડી જ વારની અંદર દૂધી જે છે તે એકદમ સરસ રીતે શેકાઈ જશે। તે એકદમ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરવાની છે। થોડી વાર બાદ દૂધી જે છે તે આપણી શેકાઈ ગઈ છે। હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે અને તમે જોઈ શકો છો કે દૂધીમાંથી પણ પાણી નીકળવા લાગ્યું છે અને આપણે જે ખાંડ એડ કરશું તેમાં પણ પાણી નીકળશે। તેથી ખાંડનું જે પાણી હશે તેમાં જ દૂધીને ચડાવવાની છે। એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લેશું। થોડી વારમાં ખાંડનું પણ પાણી એકદમ નીકળવા લાગશે। તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી થવા લાગ્યું છે। હવે આ જે પાણી છે તે એકદમ બધું બળી જાય ત્યાં સુધી આપણે દૂધીને ખાંડના પાણીમાં જ ચડવવાની છે। તમે જોઈ શકો છો કે પાણી જે હતું તે બળવા લાગ્યું છે અને કલર પણ તેનો ચેન્જ થઈ રહ્યો છે અને મસ્ત દેખાઈ રહ્યું છે। સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે। થોડી જ વારની અંદર બધું પાણી બળી જશે ત્યારબાદ એમાં આપણે થોડું દૂધ એડ કરવાનું છે। બધું જ પાણી બળી જાય ત્યાર પછી તમે જોઈ શકો છો કે ખાંડનું જે પાણી હતું તે એકદમ સારી રીતે બળી ગયું છે। હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે અને દૂધ એટલા માટે એડ કરવાનું છે કે અમે તેની અંદર પેંડા કે મલાઈ કે કંઈ માવો કે કોઈ વસ્તુ નથી નાખતા। દૂધની અંદર આપણે હવે હલવાને ચડાવવાનો છે। પહેલાં ખાંડમાં ચડાવી લીધો છે, દૂધીને અલગથી બાફી નથી। હવે આપણે તેમાં થોડું દૂધ એડ કરી દઈએ। દૂધ એડ કરશું એટલે તેનો સ્વાદ એકદમ સારો આવશે। માવો નાખ્યો હોય તેવો જ તેનો સ્વાદ આવશે। હવે જ્યાં સુધી બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને ચડાવતા રહેશું અને તેની ઉપર એક વાસણ ઢાંકી દેશું જેથી કરીને એકદમ સરસ રીતે ચડી જાય। થોડી વારે તેમાં ચમચો ફેરવતા રહેવાનો છે।
ગેસની આંચ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણે જે દૂધ એડ કરેલું હતું તે દૂધ બધું બળી ગયું છે. થોડી જ વારની અંદર તેમાંથી ઘી છૂટું પડવા માંડશે એટલે આપણો હલવો એકદમ તૈયાર થઈ જશે અને એકદમ જ નેચરલ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે. મેં આમાં કોઈ જાતનો ફૂડ કલર એડ કરેલો નથી. ગાર્નિશિંગ માટે આપણે થોડા કાજુના ટુકડા, થોડા બદામના ટુકડા અને મેં અહીં કાળી અને પીળી બંને કિસમિસ લીધેલી છે. કાળી કિસમિસ પણ તેમાં એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સારો આવે છે. તમે જોઈ શકો છો કે ઘી જે છે તે એકદમ છૂટું પડવા લાગ્યું છે અને આપણો હલવો જે છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે થોડું ડ્રાયફ્રૂટ આપણે તેમાં અંદર એડ કરવાનું છે અને થોડું જે છે તે ગાર્નિશિંગ માટે રાખવાનું છે. તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હલવો આપણો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે તેની સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તૈયાર છે એકદમ ગરમ ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવો દૂધીનો હલવો, જેને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. મેં અહીં કોઈ પણ ફૂડ કલર એડ કરેલો નથી, નેચરલ જ ગ્રીન કલર આવેલો છે. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.